નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિડીયો લિંકમાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પાઠ 5મો સાયમન કમિશન વિશે વાત કરેલી, જેની શોર્ટ નોટ હોમવર્કમાં લખવા માટે આપેલ. અગત્યનો પ્રશ્ન હોય, ફરી એકવાર ઝડપથી થોડું રિવિઝન કરાવું તો શરૂઆતમાં આપણે જોયેલું કે ઈસવીસન 1915માં ગાંધીજી છે તે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત છે તે સફળતાપૂર્વક લડી અને ભારત પરત ફરેલા. ત્યારબાદ 1920થી 1947 સુધીનો જે સમયગાળો છે તેને ગાંધી યુગ કે ગાંધી યુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે સાયમન કમિશન વિશે વાત કરેલી. તો મોન્ટફોર્ડ સુધારામાં એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે, આ ઉપરાંત સુધારાની જરૂરિયાત એ અંગે અભ્યાસ કરવા માટે 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. પરંતુ બને છે એવું કે 2 વર્ષ વહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવે છે. 10 વર્ષ બાદ સાયમન કમિશનની નિમણૂક કરવાની હતી, તેને બદલે 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશન છે તેમાં 7 સભ્યો હતા અને આ 7 સભ્યો છે તે અંગ્રેજ હતા. હિન્દીઓના દુઃખ દર્દ છે તે હિન્દીઓ જ સમજી શકે, આ એક સહજ બાબત છે. આવા વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને રાખવાની, હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીય લોકોએ ભલામણ કરી અંગ્રેજ સરકાર સમક્ષ, અને અંગ્રેજ સરકાર છે તે આ ભલામણનો અસ્વીકાર કરે છે. તેથી ભારતીય લોકોએ સાયમન કમિશનનો વિરોધ કરવાનું નક્કી કર્યું અને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારા સાથે અને કાળા વાવટાઓ ફરકાવી અને સાયમન કમિશનનો વિરોધ કર્યો, જેની સામે અંગ્રેજ સરકારે દમન નીતિ અપનાવી. આંદોલનકર્તાઓ હોય તેના પર નિયંત્રણ મેળવવા માટે તેને લાઠીચાર્જ કરવામાં આવે, ગોળીબાર કરવામાં આવે, સામૂહિક ધરપકડ કરવામાં આવે. આ સરકારી દમન નીતિનો ભોગ છે તે લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ બન્યા. આગેવાની લેતા લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય હતા, તે લાઠીચાર્જમાં ગંભીર રીતે ઘવાય છે અને થોડા સમય બાદ તેમનું મૃત્યુ થાય છે. લાલા લજપતરાય છે તેનું મૃત્યુ થાય છે. એના મૃત્યુના સમાચાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને મળતા આ ક્રાંતિકારીઓ છે તે ઉશ્કેરાય છે અને લાઠીચાર્જનો આદેશ આપનાર જે પોલીસ અધિકારી હતા, સાન્ડર્સ નામ હતું, તેમની હત્યા કરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરી નહેરુ કમિટી વિશે. નહેરુ કમિટીમાં આપણે જોયું કે સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર, જેનું નામ હતું બર્કનહેડ, સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા તેમણે જણાવ્યું કે હિન્દના બધા નેતાઓને અનુકૂળ હોય, હિન્દના બધા નેતાઓ અને બધા પક્ષોને અનુકૂળ હોય તેવું બંધારણ ઘડી આવે તો બ્રિટિશ સરકાર છે એ એના પર વિચારણા કરશે. અને આ આહવાનને પડકાર સમજી અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે તેમણે મોતીલાલ નહેરુના પ્રમુખ પદે એક કમિટીની રચના કરી અને આ કમિટી એટલે નહેરુ કમિટી. અને આ નહેરુ કમિટીએ જે અહેવાલ આપ્યો
તે અહેવાલ છે તે નહેરુના અધ્યક્ષ પદે આપવામાં આવ્યો હોવાથી નહેરુ અહેવાલ તરીકે જાણીતો થયો. અને આ નહેરુ અહેવાલમાં સાંસ્થાનિક સ્વરાજ, સ્વતંત્ર અને ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર આ બાબતોનો સમાવેશ થતો હતો, પરંતુ અંગ્રેજ સરકાર છે તેનો સ્વીકાર કરતી નથી. ત્યારબાદ આપણે વાત કરેલી પૂર્ણ સ્વરાજ્યની માંગણી. એમાં આપણે જોયેલું કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે તેમાં યુવા નેતાઓ જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ વગેરે કાર્યરત થયા. આ યુવા નેતાઓ હતા તે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. કોઈ પણ ભોગે દેશને આઝાદ કરવા માંગતા હતા. સાંસ્થાનિક સ્વરાજ્યથી તેઓને સંતોષ ન હતો. આ લોકોએ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. અને ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. અને ત્યારબાદ આપણા દેશ આઝાદ થયો ત્યાં સુધી દર વર્ષે 26મી જાન્યુઆરી છે તે દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. અને એ દિવસનું મહત્ત્વ જાળવવા માટે થઈને આપણું બંધારણ છે એ દિવસે અમલમાં આવ્યું. હવે આજે આપણે દાંડી યાત્રા એના વિશે અભ્યાસ કરવાનો છે. 12મી માર્ચથી 6 એપ્રિલ 1930ની આ વાત છે. દાંડી યાત્રા છે તે 12મી માર્ચથી યોજવામાં આવેલી અને 6 એપ્રિલના રોજ પૂર્ણ થયેલી. જોઈએ તો સવિનય કાનૂન ભંગ કરવાનો, પણ સવિનય વિનય સાથે અહિંસક રીતે, મક્કમતાપૂર્વક અહિંસક રીતે, વિનય સાથે. તો સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. એ સમયે મીઠા પર અન્યાયી જકાત લેવામાં આવતી, અન્યાયી મહેસૂલ વસૂલવામાં આવતી. તો દાંડી ગામના દરિયા કિનારે જઈ અને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે એટલે કે 11મી માર્ચ 1930ની સાંજે આશ્રમમાં, અહીં જે આશ્રમની વાત કરેલી છે તે આશ્રમ અમદાવાદના સાબરમતીના ગાંધીજી આશ્રમ, ગાંધી આશ્રમ. શરૂઆતમાં તે હરિજન આશ્રમના નામે જાણીતો હતો, હાલ તે ગાંધી આશ્રમના નામે જાણીતો છે. તો જોઈએ 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને, હજારો લોકો છે ત્યાં ઉપસ્થિત હતા. આ હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. ગાંધીજીએ સભામાં ઉપસ્થિત હજારો લોકોને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક. દાંડી યાત્રા દરમિયાન અહિંસક રીતે લડત લડવાની હતી અને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. ગાંધીજીએ લોકોને સંદેશ આપ્યો કે મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાની છે, એવો સંદેશો આપ્યો. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, હાલમાં તે ગાંધી આશ્રમના નામે જાણીતો છે. ત્યાંથી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે.
વૈષ્ણવજન તેને કહેવાય જે પીડ પરાઈ જાણે. પીડ એટલે દુઃખ અને પરાઈ એટલે બીજાનું, જે બીજાનું દુઃખ દર્દ જાણે, સમજે. આ ગીત ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. તેના દર્શન કરવાથી 71 કુળ તરે. એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું. આ બંને ગીત પૂરા થયા અને ત્યારબાદ મહાપ્રયાણ શરૂ થયું. મહાપ્રયાણ એટલે અહીં દાંડી યાત્રાની વાત છે. દાંડી યાત્રા છે તે અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી શરૂ થયેલ અને દાંડી ગામે આવીને અટકેલ. આશરે અમદાવાદથી દાંડીનું જે અંતર છે તે 370 કિલોમીટરનું છે. આ ઉપરાંત આણંદ, વડોદરા, ભરૂચ, સુરત જેવા નાના મોટા શહેરો છે તે આ અમદાવાદ અને દાંડી વચ્ચે આવતા આ જ્યાં નાના મોટા શહેરો આવે ત્યાં રાત્રિ નિવાસ કરવામાં આવતો. લોકોને અહીં અક્ષર જ્ઞાન કરાવવામાં આવતું. આ ઉપરાંત રસ્તાઓ હોય તો એની સાફ સફાઈ કરવામાં આવે, અક્ષર જ્ઞાન કરાવવામાં આવે. ઘણીવાર તો પાણી છાંટી અને તોરણો બાંધવામાં આવતા જેવા કામ છે તે કરવામાં આવતા. જોઈએ તો આગળ મહાપ્રયાણ શરૂ થયું. શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય શૂર નહીં. શૂરવીરતાની વાત કરેલ છે. શૂર, શૂર એટલે શૂરવીર, નીડર માણસ એને કહેવાય કે જે સંગ્રામ કો દેખ ભાગે નહીં, પીઠ ન બતાવે. સંગ્રામને જોઈને, યુદ્ધને જોઈને ભાગે નહીં. દેખ ભાગે, સંગ્રામને જોઈને જે ભાગે, પીઠ બતાવે, સોય શૂર નહીં, તે શૂરવીર નહીં. તો શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય શૂર નહીં. સાથે ગાંધીજીના નેતૃત્વની જે સાથીદારો, એમના જે સાથીદારો છે તે એ સાથીદારો સહિત દાંડી કૂચની શરૂઆત કરી. ત્યારબાદ આગળ જોઈએ તો ગાંધીજીએ દાંડી યાત્રામાં એવું કહેલ કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ ન મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. ગાંધીજીએ કહ્યું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. મતલબ દાંડી યાત્રાની શરૂઆત છે તે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી શરૂઆત થયેલી અને આ શરૂઆત દરમિયાન તેમણે એવું કહેલું કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ આપણો દેશ આઝાદ નહીં થાય ને ત્યાં સુધી ફરી પાછો આશ્રમમાં પગ નહીં મૂકવું તેવી પ્રતિજ્ઞા સાથે શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે કોઈ શૂર નહીં. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજીની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી. ત્યારબાદ આગળ જોઈએ તો અમદાવાદથી દાંડીનું અંતર છે તે આશરે 370 કિલોમીટર છે. અમદાવાદથી દાંડી ગામ વચ્ચેનું જે અંતર છે તે આશરે 370 કિલોમીટર છે. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, ત્યારબાદ નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી અને લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી. આ બધા નાના મોટા શહેરો છે, આ શહેરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ, વિનય સાથે કાયદાનો ભંગ કરવાનો છે અને મીઠાનો કાયદાનો ભંગ શા માટે કરવામાં આવી રહ્યો છે તેની સમજ આપતા. આ ઉપરાંત અક્ષર જ્ઞાન કરાવવામાં આવતું, નાના મોટા રસ્તાઓ હોય તો તેની સાફ સફાઈ કરાવવામાં આવતી. આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા.
દાંડી કૂચની યાત્રા છે તે જે ગામમાંથી પસાર થતી ત્યાં લોકો છે એ રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા, પાણી છાંટી તોરણો બાંધી અને શણગારતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, આ યાત્રા છે તેણે લોકોમાં અપૂર્વ જાગૃતિ જન્માવી. અપૂર્વ એટલે પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવી જાગૃતિ છે તે લોકોમાં જોવા મળી. અજબની શ્રદ્ધા ઉત્પન્ન થઈ, અજબની શ્રદ્ધા લોકોમાં જોવા મળી. જોઈએ તો આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. લોકોમાં એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય છે તે આ દાંડી કૂચની યાત્રાએ કર્યું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. દાંડી કૂચની યાત્રાને કારણે દેશભરમાં, સમગ્ર દેશમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. ગાંધીજી છે એ તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા મતલબ પગપાળા ચાલીને દાંડી ગામ પર પહોંચે છે. અમદાવાદથી દાંડી ગામ વચ્ચેનું જે અંતર છે તે 370 કિલોમીટર છે. આ સમગ્ર યાત્રા છે, દાંડી કૂચની જે યાત્રા યોજવામાં આવેલી તે પદયાત્રા યોજવામાં આવેલી, મતલબ પગપાળા ચાલીને આણંદ, વડોદરા, ભરૂચ, સુરત જેવા નાના મોટા નગરો છે ત્યાં અમદાવાદથી દાંડીની વચ્ચે આવતા. ત્યારબાદ આ નાના મોટા શહેરોમાં સભાઓ યોજી અને સવિનય મતલબ વિનય સાથે કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે કરવામાં આવ્યો છે તેવું લોકોને સમજાવતા. આ ઉપરાંત રસ્તાઓની સફાઈ કરતા, રસ્તાઓ પર પાણી છાંટતા, તોરણો બાંધતા, લોકોને અક્ષર જ્ઞાન કેળવતા કર્યા. આવા બધા કામો કરેલા અને જેને કારણે લોકોમાં એક અપૂર્વ જાગૃતિ જોવા મળી, અજબની શ્રદ્ધા જોવા મળી. લોકોમાં ચેતના અને એકતા જગાડવાનું કામ છે તે આ યાત્રા દરમિયાન જોવા મળ્યું. સમગ્ર દેશમાં સત્યાગ્રહનું મોજું ફરી વળે છે અને 24 દિવસની પદયાત્રા બાદ ગાંધીજી છે તે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી પહોંચે છે 5મી એપ્રિલ 1930ના દિવસે. 5મી એપ્રિલ 1930ના દિવસે અને અમદાવાદથી 12મી માર્ચે નીકળેલા અને 5મી એપ્રિલ 1930ના દિવસે ગાંધીજી છે તે દાંડી પહોંચેલા. હવે આપણે જોઈએ, અહીં નકશો સ્પષ્ટ તો નથી જોવા મળતો, પણ તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તેમાં જોજો. જે નાના મોટા શહેરો છે આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, આ ઉપરાંત નવસારી, બોરીઆવી, આ બધા શહેરો છે તે અહીં નકશામાં દર્શાવેલા છે. આગળ જોઈએ, ટૂંકમાં દાંડી કૂચનો માર્ગ દર્શાવેલો છે. આગળ જોઈએ તો 6 એપ્રિલ 1930ના સવારે 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 વાગ્યે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ અને મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો. ગાંધીજી છે તે 5મી એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચેલા. 6 એપ્રિલની વહેલી સવારે 6:30 વાગ્યે દરિયા કિનારામાં જે મીઠું જામેલું હોય એમાંથી મુઠ્ઠી મીઠું લઈ અને મીઠાનો જે અન્યાયી કાયદો હતો તેનો ભંગ કર્યો. મતલબ મીઠા પર જે અન્યાયી જકાત વસૂલવામાં આવતી તેનો ભંગ કર્યો. ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા.
અહીં જણાવેલા સમગ્ર સૂત્રો છે તે કોણ બોલે છે તે ખાસ યાદ રાખવાનું છે. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય છે અને શોર્ટ નોટ પૂછાણી હોય તો એમાંય તમે આ સૂત્રો લખો તો એ વધારે અસરકારક રહે, જેને કારણે જોનાર વ્યક્તિ હોય, પેપર જોનાર વ્યક્તિ, એના ઉપર તે અસર કરે અને તમને પૂરેપૂરા માર્ક મળવાની સંભાવના છે. જોઈએ તો ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા, અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું. આ સમયે ત્યાં ઉપસ્થિત લોકો હતા, એ ઉપસ્થિત લોકોને સંબોધતા ગાંધીજીએ કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. વાક્ય સમજ્યો, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. બ્રિટિશ સામ્રાજ્ય રૂપી મતલબ આપણા દેશમાં જે અંગ્રેજોનું શાસન હતું, અંગ્રેજોનું સામ્રાજ્ય હતું, અંગ્રેજોની સત્તા હતી, આ સામ્રાજ્ય રૂપી, આ શાસન રૂપી જે ઇમારત છે, આ ઇમારતમાં લૂણો લગાડવાનું કામ કરું છું. એટલે કે કોઈ પણ ઇમારત હોય તેમાં જો લૂણો લાગ્યો હોય તો ધીમે ધીમે એ ઇમારતની દિવાલ હોય ને તે ખવાઈ જાય. એટલે આ અંગ્રેજોની શાસનરૂપી જે ઇમારત છે એમાં ગાંધીજીએ લૂણો લગાડવાનું કામ કર્યું છે. મતલબ એવું કહેવા માગે છે કે હું આપણા દેશને ગમે તેમ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવીશ. આગળ જોઈએ, તેવા શબ્દોથી સંબોધન કર્યું. ગાંધીજીએ આ શબ્દો વાપરીને લોકોને સંબોધ્યા. મહાદેવભાઈ દેસાઈ આ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. યાદ રાખજો મિત્રો, મહાદેવભાઈ દેસાઈ છે એ આ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. મહાભિનિષ્ક્રમણ છે તે મહાભારતનો એક પ્રસંગ છે અને એની સાથે મહાદેવભાઈ દેસાઈ છે તે દાંડીકૂચને સરખાવે છે. દુનિયાભરના પત્રકારો 6 એપ્રિલ 1930ના વહેલી સવારે અહીં દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ એ પણ આ સ્થળની મુલાકાત લઈ અને આંખે દેખ્યો અહેવાલ છે તે તૈયાર કર્યો. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ આ લોકોએ આ સ્થળની મુલાકાત લઈ અને આંખે દેખ્યો એટલે કે નજરે જોયો હોય તેવા આ પ્રસંગનો અહેવાલ તૈયાર કર્યો, સમાચાર પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો. અહેવાલ છે તે સમાચાર પત્રો અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો. આમ 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડીકૂચની ભૌતિક સમાપ્તિ હતી. આમ 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડીકૂચની યાત્રાની આ ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી. બહુ સરસ વાત કરી છે. બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લગાવવાની શરૂઆત થઈ હતી. એટલે કે અંગ્રેજ શાસનરૂપી જે ઇમારત હતી, બ્રિટિશ સામ્રાજ્ય રૂપી જે ઇમારત હતી તેમાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી. મતલબ આ સામ્રાજ્ય રૂપી જે ઇમારત છે તે દિવસે ને દિવસે ધીમે ધીમે નબળી પડવા લાગશે અને એક સમય એવો આવશે કે આપણો દેશ છે તે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થશે. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીંધ્યો. મતલબ સરકારે દમન નીતિ વાપરી આ આંદોલનને દબાવી દેવા માટે, આ આંદોલન પર નિયંત્રણ મેળવવા માટે લાઠીમાર, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો ગુજારવા છતાં પણ લડતનું જે જોર હતું તે ઘટતું નથી. દાંડી યાત્રા યોજવામાં આવી એને કારણે
અંગ્રેજ સરકાર દ્વારા દમનનો કોરડો વીંજવામાં આવ્યો, એટલે કે દમન નીતિ ઉપયોગ કરવામાં આવી. સમૂહમાં ધરપકડ કરવી, લાઠીમાર કરવો, સ્ત્રીઓ અને બાળકો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવા. આવું કરવા છતાં પણ લડતની જે જોર હતી, લડતનો જે જોર હતો તે ઘટતું નથી અને દિવસે ને દિવસે વધુ ઉગ્ર અને આક્રમક બનતી જાય છે. આગળ જોઈએ. દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર. નાના મોટા શહેરોમાંથી દાંડી યાત્રા પસાર થાય ત્યાં લોકોને સમજાવવામાં આવતું કે તમે લોકો વિદેશી કાપડનો બહિષ્કાર કરો, સ્વદેશી અપનાવતા થાવ. આ ઉપરાંત દારૂબંધી, જે લોકોને આદત હોય તે લોકોને સમજાવવામાં આવે, એનાથી થતું નુકસાન લોકોને કહેવામાં આવે. દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવે. અસ્પૃશ્યતા નિવારણ. અમુક લોકોના સ્પર્શથી અમુક લોકો હોય તે અભડાઈ જાય તેવી માન્યતા હતી, તે દૂર થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા વગેરે અને રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું. અગાઉ આપણે રચનાત્મક કાર્યક્રમો વિશે અભ્યાસ કરી ગયેલા છીએ ચોથા પાઠમાં, કે 1 કરોડ જેટલું ફંડ છે તે એકઠું કરવાનું હતું, જેમાં સફળતા મળેલી. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિને લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો છે તે દેશભરમાં શરૂ થયા. સત્યાગ્રહના કાર્યક્રમોએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. સમગ્ર દેશમાં આંદોલનો શરૂ થયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન એટલે લોકો આપણા દેશમાં જ બનતી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખે, અને વિદેશી કાપડનો બહિષ્કાર, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, વિદેશથી આવતી તમામ વસ્તુઓ છે તેનો ઉપયોગ ટાળવો. દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ. મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું ના કર આંદોલન. આવા કાર્યક્રમો છે તે યોજવામાં આવતા. ફરી એકવાર, સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર. દારૂબંધી, દારૂના પીઠા ઉપર પિકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું એટલે કે ના કર આંદોલન. આ ઉપરાંત અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ. આ ઉપરાંત સભાઓ અને સરઘસોના કાર્યક્રમો, સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા અંગ્રેજ સરકાર છે તેના પર નિયંત્રણ જમાવી શકે. ટૂંકમાં આંદોલનને કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતો, કારાવાસ, સામૂહિક ધરપકડ કરીને તેમને કારાવાસ કરવામાં આવે, જેલમાં પૂરી દેવામાં આવે. આ સહિતના દમનકારી પગલાં લેવાયા. આવા પગલાં છે તે આંદોલનકારીઓ પર લેવાયા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ. અંગ્રેજ સરકાર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે, કારાવાસ કરવામાં આવે, એવા દમનકારી પગલાં લેવાયા. એને કારણે એના જવાબ રૂપે આપણા દેશના લોકોએ રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો તથા જે સરકારી ઇમારતો હોય એના ઉપર તોડફોડ કરવી, હુમલા કરવા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી નેતૃત્વ હેઠળનું આંદોલન. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો. મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો,
દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ. દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ. સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો. સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ. સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો છે તે મુખ્ય ગણાય. તો આજે અહીં સુધી રાખીએ છીએ. અહીં એક શબ્દ આવ્યો હતો કે કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર. એટલે આપણા દેશમાં જ બનતી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવાનો અને વિદેશી વસ્તુઓનો ત્યાગ કરવાનો. ત્યારબાદ દારૂબંધી એટલે કે દારૂ બંધ કરવાની નીતિ અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ એટલે કે જ્યાં દારૂ બનતો હોય તે બંધ કરાવવાની નીતિ. મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું એટલે જમીન ઉપર ને એમ જે મહેસૂલ ભરવામાં આવતી તે ન ભરવાનું ના કર આંદોલન અને અસ્પૃશ્યતા નિવારણ. કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ, સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. આજે અહીં સુધી રાખીએ. આજનું જે હોમવર્ક છે તે દાંડી યાત્રા વિશે શોર્ટ નોટ લખવાની છે.